બારાપર ગામ મધ્યે સાલ કંપનીના 19 વર્ષના પ્રદૂષણને અનુલક્ષીને પ્રદૂષણ રોકવા માટે આહિર સમાજના પ્રમુખ તેજા કાનગડ અને બારાપર જાગીરના મહાન દેવજી દાદાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી કે જો કંપની પ્રદૂષણ રોકવાની કામગીરી નહીં કરે તો ઉગ્ર આંદોલન થશે અને ભૂખ હડતાલ થશે। સાલ કંપનીના ગેટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેસવામાં આવશે। આ કંપનીના લીધે યુવાઓથી લઈને બાળકો સુધી લોકોના સ્વાસ્થ્યને હાનિ થઈ રહી છે। ખેતીની જમીન ખેડૂતો ઉપયોગ કરી શકતા નથી। આવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આજુબાજુના 15 કિલોમીટરમાં પશુપાલનના ચરિયાણને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। અમે ભારાપર આચાર્યદાદાના સ્થાનમાં ભરતદાદાના વ્રત નીચે આજે મિટિંગ બોલાવી હતી અને આજે સાલ કંપનીનું જે પ્રદૂષણ ત્યાં બહુ જ નુકસાનકારક થઈ રહ્યું જગ્યા, આ જગ્યાને પણ નુકસાનકારક છે। ભારાપર, તુણા, રામપર, કીડાણા, અતંજાર, આદિપુર સુધી પણ આ પ્રદૂષણ પહોંચે છે। ત્યારે 19 વર્ષથી લડાઈ બહુ ઘણી હાલી પણ કોઈને એણે દાદ દીધો નથી આજે સુધી। સામેથી એ લોકો કેસ કરીને ડરાવીને બેસાડી દે છે અને બેસી જાય છે માણસો, અને કંઈક એવો આગળ પડતો માણસ હોય એને એ સાવરે છે, એને થોડું જાજુ પગાર દઈને આપે, ગમે એમ કરીને। પણ આજે જે અમે આ મિટિંગ બોલાવી, આ મિટિંગમાં 1500-2000 માણસો અહીંયા કને મળ્યા અને એ નક્કી કીધું કે આ પ્રદૂષણ ગમે એ રીતે બંધ થાય એવું કાંઈ ને કાંઈ આપણે કોશિશ કરવી। તો અમે એના માટે બધા ભેગા થયા। ભેગા થઈને અત્યારે પ્રદૂષણ બહુ ઘણું છે અને અમે અત્યારે આ પ્રદૂષણ ન થાય એના માટેની મિટિંગ હજી પણ અમે કરવાના છે, એના સેટથી પણ કરવાના છે અને કરીને જો એ આ બધું નિકાલ કરે તો ચાલુ રહે, એમાં અમને કોઈ પણ વાંધો નથી। પણ પ્રદૂષણ જો ચાલુ રહેશે તો અમે આ નિર્ણય એવો લીધો છે કે આજ પછી અમે આથી પણ વધારે સંખ્યામાં હું પ્રમુખ સ્થાને પણ હાથમાં કણે એના ગેટને સામે ઉપવાસ માટે ઉતરવામાં અમે નિર્ણય લીધો છે। પ્રમુખ શ્રી તેજાભાઈ અને ભરતદાદા અધ્યક્ષ સ્થાને પ્રદૂષણ વિરુદ્ધ આખો વિષય લઈ અને સમાજની હજારો લોકોની સાથે રાખીને બેઠક થઈ અને બેઠકમાં એવું નક્કી થયું કે આ પ્રદૂષણને ગમે એ પરિસ્થિતિએ કાયદાનું ભાન કરાવી કંપનીને અને આ પ્રદૂષણ રોકવું અને કાયદાના સાથે રાખી અને જે પ્રકારે કાયદો કંપનીઓને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે, એટલે તંત્રનો સદુપયોગ કરી અને કંપનીના સામે એમનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એમનું ભાન કરાવવું અને એ પ્રદૂષણ રોકવું, એના માટેની આખી જે બેઠક થઈ હતી એ બેઠકમાં કોઈ પણ પ્રકારનું આ પ્રદૂષણ કોઈ પણ ભોગે રોકવા માટે બધા જ પ્રકારે આંદોલનો કરવા માટે સમાજે નક્કી કર્યું છે। જો આજે પણ એમનો કંપની તરફથી પોઝિટિવ જવાબ આવ્યો છે, એ પોઝિટિવ જવાબમાં એ લોકો સહમતિથી અમારા જે માંગો છે એ નહીં માને તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અગાઉ પણ સમાજ સાથે રાખી બધા જ સમાજે એના ગેટ ઉપર જઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું। અગાઉ પણ ઘણા બધા આના માટે પ્રયાસો થયા છે પણ કંપનીએ ક્યારેય ધ્યાન આપ્યું નથી। હવે એક જ વિષય લઈને કે તંત્ર સામે પડીને નહીં, તંત્રને સાથે રાખી અને એમને કાયદાનું ભાન કરાવશું કે કાયદો જે રીતે તમને ઉપયોગી છે એમ જનતા માટે પણ કાયદો છે અને કાયદાનું તમને પાલન કરવું પડશે। ગમે એ પરિસ્થિતિ અમે કાયદાને સાથે રાખી અને કંપની સાથે એ કાયદાનું પાલન કરાવશું।